કુલમ્બનો નિયમ. ફ્રેન્ચ વૈજ્ઞાનિક ચાર્લ્સ કુલમ્બે 1736 થી 1806 પ્રયોગો દ્વારા બે વિદ્યુતભારો વચ્ચે થતા આકર્ષણ અને અપાકર્ષણને માત્રાત્મક રૂપે માપીને તેમની વચ્ચે પ્રવર્તતા બળનો નિયમ તારવ્યો, જે કુલમ્બના નિયમ તરીકે ઓળખાય છે. આ નિયમ નીચે મુજબ છે. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતબળ તે વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય છે. કુલમ્બના નિયમ અનુસાર r અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2 વચ્ચે પ્રવર્તતું બળ F સમપ્રમાણમાં છે Q1 × Q2 / r². તેથી સપ્રમાણની નિશાની કાઢતા F = K × Q × Q2 / r², જ્યાં K એ કુલમ્બ અચળાંક છે, જેનું મૂલ્ય Q1, Q2 અને r ના એકમ પર આધાર રાખે છે. SI એકમ પદ્ધતિમાં શૂન્યાવકાશ માટે પ્રાયોગિક રીતે K નું મૂલ્ય 8.9875 × 10⁻⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ -2 જેટલું મળે છે. વ્યાવહારિક હેતુ માટે K = 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ -2 લેવામાં આવે છે. વિદ્યુતને લગતા ઘણા સૂત્રોને સરળ બનાવવા માટે SI પદ્ધતિમાં K ને બદલે 1/4 × π × લેવામાં આવે છે, જ્યાં ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. ઉપરોક્ત સમીકરણ પરથી શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 આમ F = 1/4 × π × Q1 × Q2 / r². સમીકરણ 2. જો વિદ્યુતભારો શૂન્યાવકાશને બદલે બીજા કોઈ અવાહક માધ્યમમાં r જેટલા અંતરે હોય તો સમીકરણ 2 માં શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 ના સ્થાને તે માધ્યમની પરમિટિવિટી E મૂકવી જોઈએ. તે માધ્યમમાં વિદ્યુતીય બળ Fm = સમીકરણ 3 મળે. આમ બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ તે વિદ્યુતભારો કયા માધ્યમમાં આવેલા છે તેના પર પણ આધાર રાખે છે. આમ સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા સમીકરણ 4 મળે છે, જ્યાં εr ને માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક K કહે છે. આ વિશે વિગતે અભ્યાસ આપણે પ્રકરણ 2 માં કરીશું. સમીકરણ 4 પરથી સ્પષ્ટ છે કે અવાહક માધ્યમમાં મૂકેલા વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ તેટલા જ અંતરે શૂન્યાવકાશમાં આવેલા વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ કરતા 1/k ગણું જેટલું એટલે કે K માં ભાગ હોય છે. યાદ રાખો કે કુલમ્બનો નિયમ એ બિંદુવત એવા સ્થિર વિદ્યુતભારો માટે જ છે. વ્યવહારમાં વિદ્યુતભારિત વસ્તુઓના કદ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં અત્યંત નાના હોય ત્યારે પણ આ નિયમ લાગુ પાડી શકાય. કુલમ્બનો નિયમ એ ગુરુત્વાકર્ષણના વ્યસ્ત વર્ગના નિયમને મળતો આવે છે. કુલમ્બના નિયમમાં Q એ m નો ભાગ ભજવે છે. ગુરુત્વીય બળો હંમેશા આકર્ષી હોય છે, પરંતુ કુલંબીય બળ આકર્ષી અથવા અપાકર્ષી હોય છે, કારણ કે વિદ્યુતભારો બે પ્રકારના છે.